નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પાઠ કાવ્ય નંબર 3 પસે સાંભળ્યોજી બોલ્યા આનો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ। આગળના જો તમે પાછળના બે વિડીયોનો જો ન જોયા હોય તો તે જોઈ લેજો। એમાં આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ક્લિયર કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે ગુજરાતી વિષય ચાલુ કરી દીધો છે અભ્યાસક્રમ માટે। તો વિડીયો બને ત્યાં સુધી શેર કરજો અને નવા તમારા મિત્રોને શેર કરતા રહેજો, એટલે આપણે આગળ વધતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કાવ્ય છે પછે સાંભળ્યોજી બોલ્યા। તેના લેખક છે પ્રેમાનંદ। સમય ઈસવીસન 17મી સદી। પ્રેમાનંદનો પરિચય જોઈએ તો કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માળ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને પ્રસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા। ઓખારણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશકમસંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે। તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લેખક આપને આપવામાં આવેલા છે પ્રેમાનંદ। પ્રેમાનંદનું શિરોમણીનું ઉપનામ છે, એટલે તેને બિરુદ મળેલું છે કવિ શિરોમણીનું। અને તે પ્રેમાનંદ વડોદરાના વતની હતા, એટલે કે વડોદરા તેનું જન્મ સ્થળ હતું। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ હતા। એટલે કે પ્રેમાનંદ એક આખ્યાનકાર રચતા હતા, આખ્યાનને આખું રચતા હતા અને માણ લઈને તે વગાડતા હતા। જે માણ આપણે વગાડતા હોય પહેલાંના સમયમાં વાગતી હતી, તે માણ ભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। આંગળીની પહેરેલી વીંટીઓ વડે તાંબાની જે માણ રણકાવી એના પર તાલ કંઠે પ્રેમાનંદ બધાને આનંદ અને રસ કરાવતા। ત્યાર પછી આપણે જોશું કે મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલ આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે। સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે, ત્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ। આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કૃષ્ટ રીતે આ કડવામાં રજૂ થયો છે। બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે। અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભારણા વાગોળે છે, એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આકડવામાં મળે છે। આ કાવ્ય છે તે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે જે મૈત્રીભાવ પ્રગટ થયો હતો તે ભાવમાં રજૂ કરવામાં આવેલું છે। અને તે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા શ્રી કૃષ્ણ અને સુદામો વર્ષો પછી મિલન થાય છે તેનું, અને ત્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા અને એક સુદામો એક ગરીબ બ્રાહ્મણ હતા। આમ છતાં એની જે મૈત્રી હતી, અખૂટ પ્રેમ હતો, પ્રેમભાવ હતો, તે ઉત્કૃષ્ટ આ કાવ્યમાં થયેલો છે। બાળપણમાં મૈત્રી તો ઘણા કરતા હોય, પણ આમની મૈત્રી એક એવી મૈત્રી છે જે એને વિરલા જ કરી શકે, વિરલા જ આ મૈત્રી કરી શકે છે। આ સંવાદ આમાં રજૂ થયેલા છે, જે સંકટો વેઠેલા છે, જે બંને મિત્રો આનંદ કરેલા છે, જે કાર્ય કરેલા છે તેની આમાં સંભાળના કરે છે, તેને યાદ કરે છે અને મૈત્રીનું દ્રષ્ટાંત આ કરવામાં જોવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે કાવ્યની શરૂઆત કરીએ। પછે સાંભળ્યોજી બોલ્યા, તને રે સાંભળે રે હાજી નાનપણનો નેહ અને કેમ વિસરે રે। અહીંયા શ્રી કૃષ્ણ બોલે છે, શું બોલે છે? અહીં શ્રી કૃષ્ણ બોલે છે કે તને સાંભળે છે કે આપણે નાનપણમાં નેહ આપણે કેવો કરતા હતા, પ્રેમ કેવો કરતા હતા, તે તને વિસરે છે। ત્યાર પછી આપણે 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે છે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે। શ્રી કૃષ્ણ અહીંયા બોલી રહ્યા છે કે 2 મહિના આપણે 2 મહિના સાથે રહ્યા હતા, તને સાંભળે છે? ત્યારે સુદામા એને જવાબ આપે છે, સાંદીપની ઋષિના ઘેર હા મને સાંભળે છે।
એટલે કે આ જે સુદામા અને શ્રી કૃષ્ણની વચ્ચે જે આપસ મિલતમાં જે વાત થઈ રહી છે તેનું હમણાં વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ, આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે, મળી જમતા તને ભાતે મને કેમ વિસરે રે. અહીં શ્રી કૃષ્ણ બોલે છે કે આપણે સાથે સાંદીપની ઋષિમાં અભ્યાસ કરતા હતા, 2 મહિના આપણે સાથે રહ્યા હતા, નાનપણમાં આપણે ભિક્ષા માંગી લાવતા તેને સાંભળે છે. શ્રી કૃષ્ણ બોલે છે જમતા તને ભાત મને કેમ વિસરે રે. આપણે ત્રણે સમય એક સાથે જ જમતા હતા, હું કેમ ભૂલી જાઉં. આપણે સૂતા એક સાથે તને સાંભળે છે, આપણે એક સાથે એક પથારીમાં સૂતા હતા તને સાંભળે છે. ત્યાર પછીનું અહીંયા કહેવામાં આવ્યું છે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. આપણે સાથે મળીને સુખ દુઃખની જે વાત કરતા હતા આપણે એ હું કેમ ભૂલી જાઉં. ત્યાર પછી પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. પાછલી રાતમાં જે આપણે જાગતા હતા તને સાંભળે છે, સુદામાને કહે છે. તો સુદામા જવાબ આપે છે, હા, વેદની ધૂન અને ભજન મને કેમ ભૂલી જાઉં. ગુરુ આપણા જ્યારે ગામમાં ગયા તને સાંભળે રે, કોઈ એકને જાંસવા મૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા હતા તને ખબર છે, કોઈ એકને જાંચવા મૂન મને કેમ વિસરે રે. જે મૂન હતા તે ગુરુ હતા તેના, તે ગામ ગયા હતા તને સાંભળે છે. એટલે આ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે જે વાતચીત થયેલી છે મૈત્રી સમયની, તે વાત અહીં વર્ણવવામાં આવેલી છે. ત્યાર પછી આગળ જોશું, ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. ત્યારે કામ એને જે ગોરાણી હતા તેમને એને એટલે એક પ્રકારના એમાં પાત્ર આવી જાય, સ્ત્રીનું પાત્ર હતું. તે પાત્ર તને કામ સિંધુ હતું, તેને સુદામા તને કે સાંભળે છે. સુદામા વગર લઈ આવું કહ કાષ્ટ મને કેમ વિસરે રે. જે સ્ત્રી હતી, પાત્ર હતું, તેને કાષ્ટ એટલે કે લાકડા લાવવાનું એને કામ સોંપેલું હતું, એ કેમ હું ભૂલી જાઉં. ખાધે કુહાડા ધરિયા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણછોડ કોને કેમ વિસરે રે. ત્યાર પછી કે ખાધે કુહાડા આપણે ધરિયા, કુહાડાથી આપણે લાકડી કાપતા તને સાંભળે છે. તો તેને કીધું કે આપણે ઘણું દૂર ગયા રણછોડ, આપણે આ કામ કરવા માટે ઘણું દૂર કામ કરી લીધું છે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. આપણો જે વાદ્ય છે, આપણો જે અવાજ છે તે આપણે બાંધેલો છે તને ખબર છે. તો હાજી ફાડ્યું મોટું ખોડ એટલે કે આપણે ખોડ જે છે તે મોટું ફાડેલું છે, તને કેમ વિસરે છે. તૈન ભારા બાંધ્યા દોડ તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે આપણે જે લાકડા કાષ્ટ છે તે આપણે 3 ભારા બાંધ્યા હતા દોડ તને ખબર છે. તો હાજી સુદામા કહે છે, હા મને ખબર છે, મેં વરસાદ મને કેમ ભૂલી જાઉં. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજ આપણી દેહ મને કેમ વિસરે રે. શીતળમાં જે શરીર આપણું ઘણું થયું તો તને ખબર છે. ટાઢ ધ્રુજ આપણી દેહ, આપણે ટાઢમાં આપણે ધ્રુજતા હતા, હું કેમ ભૂલી જાઉં. નદીએ પૂર આવ્યા હતા ઘણા તને સાંભળે રે. જે તે સમયમાં નદીએ પૂર આવ્યા હતા તે તને સાંભળે છે, સુદામાને એમ કહે છે. ત્યાર પછીનું આગળનું જોશું, ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. આ વરસાદ વરસતો તો નદી પૂર જાતું હતું, હું કેમ ભૂલી જાઉં. પછી ગુરુજી શોધવા નીચે ગયા તને સાંભળે રે, કયું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. ત્યારે આ જે વરસાદ વરસતો હતો અને જે સ્ત્રીએ પાત્ર હતું ને લાકડાનું કામ આપ્યું હતું, ત્યારે ગુરુજી એને શ્રી કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા હતા, તે તને સાંભળે છે. આ પણ હૃદય સાથે સાંપ્યા તને સાંભળે છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. આપણે આ બધું કામ કરીને હૃદય આપણું શાંત કરીને ગુરુ આપણને ઘેર લઈ આવ્યા હતા તને સાંભળે છે. આપણા તે દહાડાના જાજવા તને સાંભળે છે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે. આપણે જે દહાડામાં જે ગયા હતા શ્રવણ કરે એટલે કે યાદ કરે અને સાંભળે છે. તો કે હા હું સાંભળું છું. ત્યાર પછી તમો પાછળ અમો વિદ્યા શીખતા તને સાંભળે છે કે આ હું તારી પાસે વિદ્યા એટલે કે હું ભણતો તને ખબર છે. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે. મેં તમને મોટો કહ્યો મહારાજ, હું તમને કેમ ભૂલી જાઉં. મહારાજ લાજની દાસની વધારો છો શ્રીહરિ. પછી દારિદ્ર્ય ખોવા દાસનું સમદ્રષ્ટિ શ્યામી કરી. આ સુદામા ચરિત્રમાંથી જે એક પદ છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પદમાંથી આ કાવ્ય સરસ મજાનું લેવામાં આવેલું છે.
આ એક તમે તેના સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ અને તળપદાર શબ્દો અથવા રૂઢિપ્રયોગ આ વસ્તુ તમે રીડ કરી નાખજો એકવાર, એટલે તમને શબ્દમાં જે આપેલા છે શબ્દ સમજૂતીમાં તમને અર્થ ખબર પડે ને આખું કાવ્ય એકવાર ફરીથી જોઈ લેશો તો આખું કાવ્ય તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ જશે. કાવ્યમાં કાંઈ વધારે છે નહીં, એકવાર વિડીયો પાછો જોઈ લેશો એટલે કાવ્ય સમજાઈ જશે.